જિલ્લામાં સતતથી ભારે પડી રહેલો વરસાદી માહોલના કારણે ચિહોર તાલુકાના રામધરી ગામની આજુબાજુના વિસ્તારોમાં આવેલા તળાવો તથા ચેકડેમો ધોધમાર સતત વરસાદ વરસવાથી ઓવરફ્લો થયા હતા, જેમાં નીચાણવાળા ભાગના રહીશોને નુકસાન થવાનો ભય, જેમાં ખેડૂતો પણ ચિંતિત થયા હતા. અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા કેટી સાથે જીતુ સોલંકી, સિહોર. મિત્રો, સિહોર તાલુકાના રામધરી ગામની અંદર આજે બંને તળાવો ભરાઈ ગયેલ છે. તો હું રિપોર્ટર જીતેન્દ્રભાઈ સોલંકી, ગામ રામધરી, અને આપ નજારો માણી શકો છો. હું સિહોર તાલુકાના જીતેન્દ્રભાઈ સોલંકી, પત્રકાર, અને રામધરીને અત્યારે અહીંયા જોવા આવ્યો છું. અને પાણીનું પુલ તરીકે ભરાઈ ગયેલ છે તળાવ. બંને તળાવ ઓવરફ્લો થઈ ગયેલ છે. તો અહીંના સ્થાનિક અને રામધરીના સ્થાનિકને હું પૂછીશ. ભાઈ શ્રી, આપનું નામ? મારું નામ અશોકભાઈ ઓગાળિયા, રામધરી ગામ. અને અમારા ગામમાં રામધરી ગામમાં આવા બે તળાવ આવેલા છે, જે બંને તળાવ ઓવરફ્લો થઈ ગયા છે. જેમાંનું આ જૂનું તળાવ છે, જે ગઈ રાત્રે કાલે ઓવરફ્લો થયું, અને નવું તળાવ જે બીજું પેલી સાઈડ આવેલું છે, તે અમારે ગુરુ પૂનમના દિવસે ઓવરફ્લો થઈ ગયું છે. તો ભગવાનની કૃપાથી આ ઘણા વર્ષ પછી અમને આ નજારો જોવા મળ્યો છે. ઘણા સમય પછી આ અમારા બે તળાવ ઓવરફ્લો થઈ ગયા છે. અને આજુબાજુના ગામોડા, જે અમારા 4-5 ગામમાં જે સિંચાઈ વિભાગના તળાવ છે, એમાં પણ ખૂબ આનંદ અને ઉત્સાહ છે. ઘણા સમય પછી આ નજારો જોવા મળ્યો છે.